I am wishing good luck to everyone and for the entire society. Om Sahana Vavastu Sahviryam Karvavahai Tejasvinavadi. It is not enough. આ પૂરતું નથી. હું ઈચ્છું કે બધાનું સારું થાય, બધા સુખી થાય. સર્વે સુખીનો ભવંતુ સર્વે સંતુ નિરામયા. બધાને આરોગ્ય મળે, બધા સુખી થાય, બધા ધનિક થાય, બધાના સ્વપ્ન પૂરા થાય, તમને શ્રેષ્ઠ શિક્ષણ મળે, તમને શ્રેષ્ઠ આરોગ્ય મળે. આવું હું કહું છું. આશીર્વાદ આવી રીતે આપીએ છીએ આપણે સમાજને. પૂરતા નથી, પૂરતા નથી. આપણે તો આપણને ગમ્યા એવા અર્થ કરી લીધા. મેં તમને આશીર્વાદ આપ્યા હતા, મેં શુભેચ્છા પાઠવી હતી. એ પૂરતું નથી. We are doing as if it is my duty. But I know exactly by heart I am not giving any blessing. મારી એવી શુભેચ્છા છે નહીં, આશીર્વચન છે નહીં. નહીતર વડીલોએ તો આશીર્વાદ આપ્યા હતા. 100 વર્ષ સુધી તમારું લગ્ન જીવન જોડાયેલું રહે, 100 સંતાનોની માતા બનો. થયું આવું ક્યાંય કૌરવો સિવાય? અને કૌરવોને ત્યાં થયું ત્યારે આપણે તો હતા નહીં. ના, આશીર્વાદ સિદ્ધ થતા નથી. એની પાછળનું કારણ છે આપણી એવી નિષ્ઠા નથી. બાકી સર, એક એવું જગત છે કે શબ્દ એની અસર છોડ્યા વગર રહે નહીં. તમારી લાગણીઓ અને તમારી ભાવનાઓ, યોર ઇમોશન, યોર ફિલિંગ્સ, યોર એક્સપ્રેશન will definitely give you response. બને જ નહીં સાહેબ. એક નાનકડું બાળક છે ને, એ રડે તો દોડીને માં આવે છે કે નહીં? નાનકડું બાળક અર્થ વગરનું બોખું સ્મિત આપે છે તો માં ધાવણ આપી દે છે કે નથી આપતી? આવું હસતું બાળક થોડું મોટું થયા પછી આપણે ચોકલેટ આપીએ છીએ કે નથી આપતા? સર, હાવ ભાવની અસર થયા વગર રહે નહીં. બટ લેટ મી ટેલ યુ, we don't have a moral. આપણે નૈતિક નથી. હૃદય અંદરથી લાગણીઓને આશીર્વચનો વહાવે અને પરિણામ ન આવે, શક્યતા જ નથી. તમે જ વિચાર કરો ને, મંદિરોમાં જઈને, કથાઓમાં જઈને, સત્સંગમાં જઈને, સંતો પાસે જઈને આપણે કેટલી બધી માંગણીઓ કરી, કેટલી બધી વાત કરી. ઈશ્વરે માની, સ્વીકારી? ના, ભાવ નથી. Morally, you are doing crime. That is simply a process. તમે
રાત્રે સુઈ જવું પડે સુઈ જાઉં છું, ઉઠવું પડે ઉઠી જાઉં છું. બસ એવી રીતે આશીર્વાદ આપો છો, એવી રીતે શુભેચ્છા આપો છો, કાર્ડ નાખી દો છો. મોબાઈલના જમાનામાં તો હવે શબ્દો નથી વાપરતા. છે ને બધા ટચુકડા જાત જાતની ડિઝાઇનો મોકલી આપો છો. આ શુભેચ્છા છે? દોરેલી ચિતરેલી કેક એ મારા જન્મદિવસની શુભેચ્છા છે? તમને મારી કોઈ વાત ગમી તો હાથ જોડી દીધો શુભેચ્છા છે? કે દૂર રહેજો? મારું મૃત્યુ થયું અને તમે લોકોએ હાથ જોડી દીધા અને રીપ લખી દીધું, શુભેચ્છા છે? લાગણી પ્રદર્શિત કરો છો? નહીં 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 નહીં. એક્ઝેક્ટલી તમારા હાથ જોડવાથી, મારા મૃત્યુથી કોઈ ફેર નથી પડતો. તમારી મીણબત્તીઓ વાળી કેકથી મારું જન્મ દિવસની ઉજવણી થતી જ નથી. આ તો તમે વ્યવહાર કરો છો. નહીં તો કોઈક શું કહેશે કે જન્મ દિવસે શુભેચ્છા ના પાઠવી, લગ્ન તિથિ પર શુભેચ્છા ના પાઠવી, મૃત્યુ વખતે શોક સંદેશો ના પાઠવ્યો. કમાલ છે. આ માણસ તો બિલકુલ સામાજિક છે જ નહીં. એટલે ગુડ મોર્નિંગ કહેવું પડે છે. મારા એક સ્ટુડન્ટે મને પૂછી લીધેલું, સર ગુડ મોર્નિંગ, ડુ યુ નો વોટ ઇઝ ગુડ અબાઉટ મોર્નિંગ? સવારે કંઈ સારું બન્યું કે બનવાનું છે તો તમે મને ગુડ મોર્નિંગ કહો છો? સવારે જ પંચર પડ્યું, 2 કિલોમીટર ધસડીને આવ્યો ને પંચરની દુકાન ખુલ્લી નથી, then what is good morning? Exactly the same thing happened. આપણે દરેક જણા શુભેચ્છા પાઠવી દઈએ, પાઠવવી પડે ને, નહીતર સામાજિક ગુનો, અપરાધ થઈ જાય ને. એવું શું કામ કરીએ? નહીતર you will be antisocial.